આજથી રાજ્યમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની BN હાઈસ્કૂલથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કરાવ્યો પ્રારંભ. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અડાલજમાં આપી હાજરી. બાળકોને મોબાઈલ અને ટીવી ન જોવા કરી અપીલ. રાજ્યના મંત્રીઓએ વિવિધ જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવમાં આપી હાજરી. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જામનગરના હડમતિયામાં આપી હાજરી. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પોશી તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં દીકરીઓને શિક્ષણ માટે કરી પ્રેરિત. તો કુંવરજી બાવળિયા રાજકોટના સાયપર ગામે રહ્યા હાજર. ડેડિયાપાડા જંગલ જમીન વિવાદ કેસમાં નર્મદા સેશન્સ કોર્ટનો ચુકાદો. વન વિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 આરોપીઓને 7 વર્ષની સજા. વિધાનસભાના ઉપાધ્યક્ષે કહ્યું, વસાવાનું ધારાસભ્ય પદ હવે રદ થયેલું ગણાય. તો વલસાડના સાંસદ ધવલ પટેલે આપી પ્રતિક્રિયા. અમદાવાદમાં બ્લડ પ્લાઝમા ભેળસેળનું કૌભાંડ. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ 4 આરોપીઓની કરી ધરપકડ. આરોપીઓ પાસેથી 11 લાખની કિંમતની કુલ 1140 પ્લાઝમા બેગ કરાઈ જપ્ત. બ્લડ ચોરી અને નકલી પ્લાઝમા બનાવવાનો ગુનો દાખલ કરી કાયદેસરની હાથ ધરાઈ કાર્યવાહી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બીજા નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કારો 2026 કર્યા એનાયત. ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજ, પ્રસાર ભારતીના પૂર્વ CEO શશી શેખર વેપંથી, પ્લેબેક ગાયિકા અલકા યાજ્ઞિક અને ક્રિકેટર રોહિત શર્મા સહિત 65 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામેલ. કૃષિ ઉત્પાદનોની ઓક્શન પ્રક્રિયામાં બનશે વધુ મજબૂત. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નાફેડના ઓક્શન પોર્ટલ nafex.in નો કરાવ્યો પ્રારંભ. અમિત શાહે ખરીદ કાર્યોમાં વચેટિયાઓની ભૂમિકાનો અંત લાવવા કર્યું આહવાન. કતારના રાસ લફાન LNG પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં 12 ભારતીય નાગરિકોના મૃત્યુ. વિદેશ મંત્રાલયે વ્યક્ત કર્યું દુઃખ. મૃતકોના મૃતદેહને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ. છવ્વીસ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક દે તેવી શક્યતા. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની અસરને પગલે રાજ્યમાં જામશે વરસાદી માહોલ. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી. તો મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાની વકી. પ્રો હોકી લીગમાં આજે લંડનમાં ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો. ભારત તેની આગેકૂચ જાળવી રાખવા પ્રતિબદ્ધ. બંને ટીમો વચ્ચે રમાયેલી 17 મેચમાંથી 15માં ભારતનો વિજય, જ્યારે 2 મેચ ડ્રો.